પેલું પેપર બધાને સામાન્ય જે આવે છે એમાંથી એક ક્વેશ્ચન છે મેથેમેટિકનો આપેલો છે. એમાં શું કીધેલું છે કે કોલેજના વિદ્યાર્થી વિશે નીચેની માહિતી આપેલી છે. માત્ર ક્રિકેટ ક્લબના સભ્યો એવા 5% છે, માત્ર ફૂટબોલના ક્લબના સભ્યો એવા 15%, અને બંને ના હોય એવા 75% છે, અને બિનસભ્ય એટલે બેમાંથી કોઈને એવા 40, એમાં કુલ સંખ્યા જ આપી દીધી 40 છે. બરાબર. તો બંને ક્લબના સભ્યો હોય એવા વિદ્યાર્થીની આપણે સંખ્યા ગોતવાની છે, એટલે કે આની આપણે સંખ્યા ગોતવાની છે. બરાબર. તો કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું? તો ત્રિરાશિ આપણે પહેલાં મૂકી લઈશું. કેવી રીતના ત્રિરાશિ મૂકશું? તો આ 5, આ 15 અને 75 એ ત્રણેયને ભેગા કરશું તો કુલ કેટલા થશે? 75 માં 15 નાખી તો કુલ કેટલા થાય? તો કે 75 ને 5 80, 80 માં 10 નાખે એટલે 90, 90 માં 5 નાખે 95, એટલે 5%. આ જે 40 આપણાને આપેલા છે કેટલા? 5% લોકો આપણાને આપેલા છે. બરાબર. હવે આમાં આપણે ત્રિરાશિ મૂકીને કરી તો કેવી રીતના થશે? જો 5% એ 40 લોકો હોય તો 75% એ કુલ કેટલા લોકો થાય એ આપણે જોવાનું છે. બરાબર. તો હવે આને કેવી રીતના થશે? તો કે 75 અને 40 નો શું થશે? ગુણાકાર. 75 ગુણ્યા 40 ના છેદમાં કેટલા થાય? તો કે 5 થઈ જશે. બરાબર. હવે આને આપણે સોલ્વ કરશું એટલે આપણો જવાબ કુલ કેટલો આવે? તો કે 600 જણા કુલ જે બિનસભ્ય બંનેમાં હોય એવા સભ્ય કેટલા છે? તો કે 600 જણા છે. કેટલા છે? તો કે 600. બરાબર. આવી રીતના તમારે આ દાખલો સોલ્વ કરવાનો રહેશે. તો અહીંયા આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. બરાબર. તો કે છે 1 મિનિટની અંદર. બરાબર. દરેક પ્રશ્નને માત્ર ને માત્ર તમારે 1 મિનિટનો સમય આપવાનો રહેશે.